ઉપલેટામાં યાદવ હોટલે વીર શહીદ રમેશ જોગલની પ્રતિમાને હાર તોરા કરીને કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। 1999 કારગિલ યુદ્ધમાં વીર જવાનો શહીદ થયા તેમાંથી એક દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મેવાસા ગામના વીર જવાન આહિર રમેશભાઈ વિક્રમભાઈ જોગલ 6 જુલાઈ 1999ના રોજ વીરગતિ પામ્યા હતા। 6 જુલાઈના રોજ 26 વર્ષ પૂરા થવાના છે। તે વીર રમેશભાઈ જોગલને સલામી કાર્યક્રમ અંતર્ગત યાદવ હોટલ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ। આ મહારક્તદાન કેમ્પમાં પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવીયા હાજરી આપી હતી અને ઉપલેટા ધોરાજીના કાર્યકર્તાઓ પણ હાજરી આપી હતી। માજી સૈનિક મંડળના સર્વ ભાઈઓ હાજરી આપી હતી। આ કેમ્પમાં શ્રીરામ બ્લડ બેંક પોરબંદર સેવા આપી રહ્યા છે। આ બ્લડ ડોનેશનમાં અંદાજે 70 થી 75 બોટલ થઈ અને મહેમાનોને જામનગરથી ડૉક્ટર વિરાણી ઓસમ ડુંગરથી મુલાકાત કરી અને યાદવ હોટેલમાં ભોજન લેવા પધાર્યા હતા। તે લોકોએ પણ બ્લડ ડોનેશન કરેલું હતું। આ બ્લડ ડોનેટ થયેલ તે શ્રીરામ બ્લડ બેંકને સમર્પિત કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં ગામના આગેવાનો, મહાઅનુભવો, વડીલો, માજી સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પને સફળ બનાવવા યાદવ હોટલના સ્ટાફે જહેમત ઉઠાવી હતી। ડૉક્ટર રાજેન્દ્ર એસ વિરાણી, માધવ હોસ્પિટલ જામનગર ખાતે જનરલ સર્જરી પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું। આજે અમે 56 જણાનું ગ્રુપ જામનગરથી ઓસમ ડુંગર ટ્રેકિંગ કરવા માટે આવેલા અને અહીંયા બાજુમાં યાદવ હોટલ છે જે ઉપલેટા પોરબંદર હાઈવે ઉપર, ત્યાં જમવાનું હતું। જમીને અમે બહાર નીકળીએ ત્યારે ખ્યાલ આવ્યો કે બાજુમાં શ્રી શાંતિ બ્લડ બેંક વાળાનું બ્લડ ડોનેશન કેમ્પ છે। તો અમે મુલાકાત લીધી ને અચાનક જ અમને પણ એમ થયું કે ચાલો આપણે પણ બ્લડ ડોનેશન કરીએ। અમે બ્લડ ડોનેટ પણ કર્યું અને એક કદાચ એવું ક્યાંક ભાગ્યમાં લખેલું હશે કે આ જગ્યાએ અમારું બ્લડ અમે ડોનેટ કરીએ। બ્યુરો રિપોર્ટ અરશીભાઈ આહિર, ઉપલેટા।